હિંમતનગર શહેરમાં ગેરકાયદેસર દબાણોને તોડી પાડવામાં આવ્યા છે। જે પણ કાચા પાકા મકાનો હતા, ગેરકાયદેસર દબાણો હતા। વર્ષોથી કેનાલ તટની સરકારી જમીન ઉપર કાચા પાકા મકાનો બનાવી દેવામાં આવ્યા હતા। દબાણકારોને નોટિસ આપી હોવા છતાં દબાણો હટાવાયા નહોતા। અંતે પાલિકાની ટીમે પોલીસ બંદોબસ્ત સાથે રાખી અંદાજે 69 કાચા મકાનોને દૂર કર્યા। રાજકોટ મહાનગરપાલિકા મિલકત વેરો વસૂલવા માટે થઈને એક્શન મોડમાં આવી ચૂકી છે। મિલકત વેરો જેનો બાકી છે, ચાલુ નાણાકીય વર્ષમાં 410 કરોડનો ટાર્ગેટ રખાયો છે, જેમાંથી 310 કરોડનો વેરો તો આસામીઓએ ભરી દીધો। હવે 100 કરોડ રૂપિયાનો જ વેરો વસૂલવાનો બાકી છે। મોબાઈલ ટાવરના કરોડો રૂપિયાનો વેરો બાકી છે। માત્ર 2 ટેલિકોમ કંપનીઓએ જ વેરો ભર્યો। બાકીની કંપનીઓએ 3 વર્ષથી ટેક્સ નથી ચૂકવ્યો। ચાલુ વર્ષે મિલકત અને પાણી વેરો ભરપાઈ કરવા માટે 3,04,248 આસામીઓને નોટિસ પણ અપાઈ। આ મામલે રાજકોટમાં રાજનીતિ પણ ગરમાઈ। રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીનું કહેવું છે કે ભાજપ શાસિત રાજકોટ મહાનગરપાલિકાના નાના અને મધ્યમ વર્ગના લોકોને તો નોટિસ ફટકારે છે, મોબાઈલ કંપનીઓ સામે કોઈ કાર્યવાહી કરતી નથી। કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી કે જો રાજકોટ મહાનગરપાલિકા નાના લોકોને હેરાન કરશે તો આંદોલન કરીશું।